ગુડ મોર્નિંગ મિત્રો। તો સુંદર મજાની સવાર પડી ગઈ છે ને આપણે છે ને નીકળી ગયા છીએ ખેતરમાં। અને ખેતરમાં છે ને ફોન કરવાના છે આપણે સરગવાના। भाई साहब कुछ ज़्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો। અને કાલે આપણે છે ને વ્લોગ બનાવવાનો ટાઈમ જ નહોતો મળ્યો, એટલે આપણે કાલે વ્લોગ નહોતો આવ્યો। કાલે એમાં એવું હતું કે બારે જવાનું થઈ ગયું ને, એટલે ગાડી લઈને ટાઈમ જ ન મળ્યો, એટલે આપણે છે ને કાલ વ્લોગ બન્યો જ નહોતો। હું અને મારા પપ્પા અને બે નીકળી ગયા હતા ને, અને કામ એવું હતું એટલે ટાઈમ છે ને મળ્યો જ નહોતો। તો કન્ટિન્યુ બન્યા રહીજો અમારા વ્લોગમાં। આપણે છે ને હરગો છે ને એના ડોકા આજ કાપી નાખવાના બધાય। તો હે ને આપણે આવી ગયા ખેતરમાં ને આ બાજુ છે ને આ હરગવાના મારી મમ્મી અને મારા પપ્પા બે છે ને માથા વાઢે છે। જો આ બાજુ છે ને જો આ કાપે છે। જો આ રીતે है ને કાપવો પડે આને। समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? માથા है ને કાપવા પડે। જો આ બાજુ મારા પપ્પા કાપે છે અને આ બાજુ મારી મમ્મી કાપે। શું કરો બા? હરગવો કટિંગ કરીશું। આવડો આવડો પણ ફાલ આવી ગયો છે। ફાલ है ને નાની નાની ડાયરું થાય ને તો એ ફાલ है ને આવી ગયો, એટલે વહેલો ફાલ આવી ગયો એટલે है ને ડાયરું કાપી નાખે ને એટલે પાછું ફૂટીને નવી થાય ને એટલે થોડેક એના ટાઈમે है ને પાછો ફાલ આવી જાય એવું એ માટે है ને ડાયરું કાપવી પડે। बात तो सही है। તો है ને આપણે है ને ડાયરું કાપવાનું ચાલુ કરવાનું છે હવે। મારી મમ્મીની આમ કાપતા જાય અને આપણે છે ને આમ આપણો પાછળ છે એટલે આપણે છે ને ચાલુ કરી ડાયરું કાપવાનું। તો મિત્રો છે ને જો આવી ડાયર થયો ને, જો આવી ડાયર એને આમ કરી આમ કાપવી પડે। જો તૂટતી નથી, મજબૂત એવી થઈ જાય ને। જો આવી છે ને આ રીતે આમ કાપી નાખવી પડે। જો આ ડાયર રહે ને એ આમ થોડીક ટાઈમ કરતાં વહેલો ફાલ લઈ લે, એટલે આપણે જે સરગવાની સિંગ થાય ને એનો વહેલી થઈ જાય એટલે ભાવ એવો પૂરતો મળે નહીં। એટલે આપણે અત્યારે કાપી નાખીને એટલે પછી છે ને એના ટાઈમે થાય ને તો આપણને શું કે ટાઈમે થાય તો ટાઈમે ભાવ એનો મળે, નકર છે ને ભાવ ન મળે। એટલા માટે આપણે છે ને અને કાપવો પડે છે। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। ફાઇનલી મિત્રો છે ને 5 વાગી ગયા છે, અને આજે છે ને મારા શાળાનો ફોન આવ્યો હતો કે તમારે છે ને અહીંયા આવવાનું છે ઘઉં વઢાવવા માટે। તો આપણને જો આંગળીએ લાગ્યું છે એટલે આપણે તો વાઢીએ કે એવું છે નહીં, એની બેનને એકને આપણે લઈને જવાનું છે અહીંયા ઘઉં વઢાવવા માટે। તો જો અત્યારથી છે ને બધું કમ્પ્લીટ કરે જવાનું તૈયારી કરે છે। 5 વાગી ગયા છે। હવે તો ભેંસ દઈને ચા પી અને પછી જવાનું છે। ફોન આવ્યો તો સવારે મારા પપ્પાનો ફોન આવ્યો તો ઘઉં વઢાવવા જવાનું છે એમ। આપણે તો કે મારી પપ્પાએ કીધું કે નવી ઢાલું કરો બટા, નવી ઢાલું કે તે મેં હાલો નવી ઢાલું કરવી। એમાં શું હતું, આપણે ઘઉં વઢાવવા જાય પછી મારા ભાઈને આવે ને બાજરો લણાવવા લઈ જવાના લાવવાના બાજરો હમણાં ઓલો થઈ જશે, નીકળી જશે। તો એમાં એવું મિત્રો કે આપણે છે ને 2 દી થયા છે, 2 દિવસ શિવરાત્રિ જઈને એને 2 દિવસ થયા છે, ત્યારે આપણે ગયા હતા અને પાછું આજે વતન જવાનું છે। અને આપણા ઓલે કંઈક કામ એવું હોય તો એ બધા આવે એ લોકો, એટલે આપણને પહેલી વાર જ એવું કીધું છે કે તમારે આવવાનું છે, તો આપણે જવું પડે, એમાં હાલ એવું છે નહીં। તો પછી અમારે બેયને અને 2 છોકરાઓને લઈ અને અમારે જવાનું છે।
મેં જવું તો પડે. મારા પપ્પાની હે પહેલી વખત કીધું કે બીજી વખત કીધું. આપણે તો કે ફોન આવે એટલે જવું પડે. એ બધાય આવે છે, મારા ભાઈ ને મારી બેન ને બધાય આવે. કાંઈ કામ હોય ત્યાં ફોન કરવો એટલે મારી બેનને તો 10-10 દાડા રોકાય છે. તો પછી આપણે તો જવું જ પડે. એમને જવું જ પડે જ ને. હવે પેલી ખેલ કીધું એને ન જાય તો એમ થાય કે હવે ઈ આવતા નથી. એ તો વાત છે. તો એમને એમ થાય કે ઈ આવતા નથી એટલે આપણે જવું પડે. તો વઢાવશું તા લગન વાટશું બધાને, પછી સવારમાં વહેલા વી આવશું. સવારમાં નહીં, સાંજે ને સાંજે પાછું આવવું પડે ને. પણ એ તો આપણે જાવી ને કેટલા વાગ્યા લગન વાઢવી એનો શું ખબર એવી કે કેટલા માણસો ભેગા કરીને ક્યાં ક્યાં લગન વાઢે. ફોન આવ્યો તો 10 માણસોનું કહેતા હતા એ તો 2-3 વાગી જાય. પછી તો 3 વાગે તો આપણે વી આવી, નો વી આવી પાછો 3 વાગે તો વી આવી. આપણે પછી સવારે ભેંસ દોવાની તકલીફ થાય ને. એટલે જ કહું પાછી ભેંસ કઈ દવા ન દે એટલે પાછું આવું જ પડે. નકર તો 10 વાગે આવી તોય હાલે. તોય બાઈએ તો તોય કીધું તું શું કે ભેંસ દવા દેશે કે હું દોઈ લઈશ. કે મેં તમને મને ના હજુ પાછી ઓલી થઈ ગઈ છે તો મેં પાછી મને ના સરખું દવા દેતી. મેં તમને કેમ દવા દેશે, પાથરી પાટવી મારશે ને તમે એકલા મેં દોઈ નહીં શકો. તો અમારી આ ચેનલમાં મિત્ર નવા આવ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.